ચોંકાવનારી વાત તો એ છે કે સુરતથી ચાલતા આખા ષડયંત્રનું સીધું કનેક્શન ચીન સાથે હતું. ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે ચીનની મોટી ભૂમિકા હતી, કારણ કે નકલી નોટો બનાવવા માટે જે પેપર અને તાર આવતા હતા તે સીધા ચીનથી આવતા હતા. નકલી નોટ માટે ચીન હાઈ ક્વોલિટીના પેપર પૂરા પાડે છે. દેશની સુરક્ષામાં છેદ કરીને આ પેપર શિપ મારફતે જ ભારતમાં પહોંચાડાતા હતા. એટલું જ નહીં, નકલી નોટ માટે ચીન ફોર્મેટ પણ રેડી કરી આપે છે અને તેના જ આધારે હાઈ ક્વોલિટીના પ્રિન્ટરમાં આબેહૂબ અસલી જેવી જ નકલી નોટો છપાતી હતી. નકલી નોટ માટે તૈયાર કરેલું ટેમ્પલેટ ઈમેલ દ્વારા પહોંચાડવામાં આવતું હતું. આખું ષડયંત્ર 20-80ના રેશિયો સાથે ચાલતું હતું અને ચીન સુધી ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા પહોંચાડવામાં આવતા હતા. આખા પ્રકરણમાં કસ્ટમના મોટા અધિકારીઓની સંડોવણી હોવાની પણ શક્યતા છે. મોટી વાત તો એ છે કે નકલી નોટો બનાવતા ચેટ જીપીટીનો પણ સહારો લેવાયેલો હતો. આરોપીઓ ખૂબ જ શાતિર હતા. નોટને કોઈ ઓળખી ન શકે તે માટે તેઓએ શક્ય તમામ પ્રયત્નો કર્યા. પોલીસની તપાસમાં આ બાબતે વધુ શું ખુલાસા થયા તે પણ સાંભળો. આપ સૌનો જાણ કરવામાં આવે છે કે જે આરોપીઓ હતા એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી. તે ફાઇનાન્શિયલ લિંક્સની તપાસ અત્યારે ચાલુ છે. વધુમાં આપશ્રીઓનો જણાવવામાં આવે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમ આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે એ લોકો સેટિંગ કરવા માટે, કેલિબ્રેશન કરવા માટે એ લોકો ચેટ જીપીટી અને જુદા જુદા એઆઈ એજન્ટ, જેથી સારી ક્વોલિટીનો પ્રિન્ટઆઉટ થાય અને એ પણ નોટ કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નહીં ઓળખી શકાય એ રીતને એ લોકોએ દ્વારા એઆઈની પણ મદદ મેળવવામાં આવેલ હતી.